નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશિરી શેરબાનુ। વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીના મૃત્યુ। તળાવની સાફ સફાઈ ન હોવાના કારણે તળાવમાં ડ્રેનેજના પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોય તેના કારણે માછલીના મૃત્યુ થયા છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વારંવાર વડોદરા શહેરમાં અનેક તળાવમાં સિક્યોરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યા છે। લાખોનો કોન્ટ્રાક્ટ સિક્યોરિટી ગાર્ડ માટે આપેલ છે, છતાં માછલીઓના મૃત્યુ થાય છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવ્યા હતા, પરંતુ તળાવમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેના કારણે જળચર જીવોના મૃત્યુ થયા છે। સાથે તળાવની આજુબાજુ તેમજ તળાવમાં ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું જે સ્વચ્છ ભારત, પરંતુ વડોદરા શહેરમાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ ઇમરાન શેખ। વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવને જે કહેવાય છે કે ન્યૂ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, પરંતુ હાલમાં તમે જોશો કે હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે। થોડા દિવસ પહેલે જ સુસાગર તળાવમાં પણ મૃત્યુ થયા હતા, પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી। હાલમાં તે ગોત્રી તળાવ પાસે જે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અહીંયા આગળ એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો, સાથે સાફ સફાઈ પણ જોવા નથી મળતી, ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે। સાથે જે કહેવાય છે કે જે જંગલી વનસ્પતિઓ છે ટૂંક સમય પહેલે પણ એને સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં પણ ફરીથી જે છે તે પરિસ્થિતિમાં છે। એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જે જળચર જીવો જે મૃત્યુ પામી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓને સૂચના આપી અને આને સંપૂર્ણ તપાસ કરી અને જે તે જવાબદાર વ્યક્તિ સામે સૂચના આપીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें